નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ મોટા સમાચાર આજે ગુજરાતમાં અહીં બંધનું એલાન સીએમ પટેલે કરી મોટી જાહેરાત બેંક બજાર બંધ અને જાહેર રજા પીએમ નરેન્દ્ર મોદી અને ચિંતામાં થયો વધારો ગૃહમંત્રીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન અને ચિંતામાં થયો વધારો રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટનાએ આપને સૌને દુઃખી કરી દીધા છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મને અસરગ્રસ્તોને શક્ય તેટલી સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું છે મૃતકોના પરિવાર અને ઘાયલો પ્રત્યે મારી સંવેદના છે ગુજરાતમાં આગ દુર્ઘટના અને સીએમની પ્રતિક્રિયા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તેમણે આ અંગે ટ્વીટ કરીને લખ્યું કે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આગળના સૌથી મોટા દુઃખદ સમાચાર અને મૃત્યુઆંક પહોંચ્યો 33 પર રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 33 લોકોના મોત થયાની માહિતી સામે આવે છે મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે જેમાં 9 બાળકો છે આ સિવાય હજુ પણ 4 લોકો મિસિંગ છે જેમની શોધખોળ ચાલી રહી છે એટલે કે હજુ સુધી મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી શક્યતા છે ગઈકાલ રાતથી જ ગેમ ઝોનનો કાટમાળ ખસેડવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે રાજકોટમાં જ છે મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 33 લોકોના મોત થયા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા તેમના ઘટના સ્થળ તેમજ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી ઉપરાંત આઈજીપી સુભાષ ત્રિવેદી સાથે પણ રાજકોટ પહોંચ્યા હતા તેઓ પણ આ તરફ સમગ્ર મામલાની તપાસ કરવા માટે સીટની રચના કરી દેવામાં આવી છે આઈપીએસ સુભાષ ત્રિવેદી આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવી છે આગળના મહત્વના સમાચાર અને રાજકોટની તમામ બજારો રહેશે બંધ રાજકોટમાં ગોઝારી ઘટનામાં 33 જેટલા લોકોનો ભોગ લેવાયો છે શહેર આખું શોકમગ્ન બની ગયું છે રાજકોટનો રંગ આજે ફીકો પડી ગયો હોય તેવો માહોલ ઊભો થઈ ગયો છે ઘટનાને લઈને વેપારીઓ દુઃખમાં સહભાગી થયા છે આજે રાજકોટ શહેરના તમામ બજારો બંધ પાળી છે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓ બજારો બંધ રાખી છે ગોઝારી ઘટનાથી રાજકોટ સહિત ગુજરાતના હૈયા મચમચી ગયા છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડના પગલે સમગ્ર રાજ્ય આઘાતમાં છે ખાસ કરીને જ્યાં ઘટના બની તે રંગીલા રાજકોટ શહેરમાં માતમ ફેરવાઈ ગયો છે ત્યારે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરવા માટે રાજકોટના ઘણા સંગઠનોએ આજે બંધની જાહેરાત કરી છે જેના પગલે આજે એટલે કે સોમવારે અડધો દિવસ જ્યાં સુધી રાજકોટ શહેર બંધ રહેશે તો કેટલાક વિસ્તારોમાં આખા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે ગુજરાતમાં અગ્નિકાંડ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મૃતક અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સાથે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે સાથે જ ઘટનાની તપાસ માટે સીટની રચના કરવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની લાપરવાહી લઈ લેવામાં આવશે નહીં